ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ। સ્વાગત છે મારા નવા બ્લોગમાં। તો જુઓ ગાઈસ, આજે રજા છે તો રજાનો મસ્ત ટાઈમ લઈને આપણે કરીએ છીએ ડસ્ટબિન। અલગ અલગ રૂમની બધી ડસ્ટબિન કર્યું। તો આગળ બ્લોગમાં બન્યા રહેજો। આજનો દિવસ કેવો જાય બતાવું। ડીસીઓમાં કેટલો બધો કચરો ભરાઈ જાય છે, એટલું ગંદુ થઈ જાય ને અઠવાડિયામાં તો બહુ જ બધું પાછળ કામ ચાલુ હોય ને એટલે બધું બહુ જઈને કચરો ભરાઈ જાય। નેટ વાખેલી જ રાખી છે ગ્રીન કલરવાળી, પણ તે છતાં પણ આટલો કચરો ભરાઈ જાય છે। પછી કાચ ખરાબ થાય એના પહેલાં કરી દેવું તો કાચ લૂસવાના તો બાકી જ રહી ગયા હતા। કાચ ક્લીન કરવા માટેનું ક્લીનર હતું નહીં એટલા માટે કાચ રહી ગયા। હવે લાવીશું પછી કરીશું। તો ગાઈસ જુઓ, રાતના વાગ્યા છે 6:30 અને આજે મસ્ત રૂપાળો હતો સન્ડે। સરસ ખાઈ પી મોજ કરી ઊંઘ્યા અને હવે જવું વેવાઈના સમાચાર લેવા માટે। થોડા વચ્ચે બીમાર થઈ ગયા હતા તો સમાચાર લઈ આવી। બિટ્ટુબેન તૈયાર થાય છે તો પ્રોબ્લેમ જેવો થાય ટાઈસીનો। ચોક જવું એટલે ટાઈસીનો પ્રોબ્લેમ। હવે મૂકીને ના જવાય, લઈને ના જવાય। જો એટલા નેહાકા નોખો ને ચોક જઈએ એટલે, અને હાલીને લઈ જવાય એવી પોઝિશન, બહાર લઈ જવાય એવી પોઝિશન નથી। ટાઈસીને પ્રોબ્લેમ છે। તો ગાઈસ જુઓ, હવે બસ અમે પોકવા જાય છીએ ને તો પોકીને સીધો આપણે કેમેરો ચાલુ કરી દઈએ। કોઈના ઘેર સારું ના લાગે, બતાવું છું તમને। શરૂઆત કરો। કાલો એટલો કંટાળો લાગી દીધો ને, પેલું મારે શૂટ ચાલે ને વચ્ચે લઈને આવી ગયો ફોન। કહું છું કેનો શૂટ કરવાનું? એને આરતી નું હતું, આપણે હિંગળાજમાં જઈને આરતી નું હતું। ચલો મને લેજો, લે